રાધનપુર તાલુકાના ગઢસાઈ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 5 શિક્ષકો વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો શાળા પરિવાર દ્વારા ભવ્ય માનભેર વિદાય સમારંભ યોજાયો હતો। સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓની ઉપસ્થિતિમાં અલ્પેશ ઠાકોરે રાધનપુર જિલ્લો બનાવવા માટે વાત કરી છે। એક જ પરિવારના ચાર ભાઈનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો હતો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગઢસાઈ પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવી લોકચાહના મેળવનાર વિદ્યાર્થીઓનું, વાલીઓનું દિલ જીતનાર શાળામાં ફરજ બજાવતા 5 શિક્ષકો તેમની વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા માનભેર વિદાય સમારંભ યોજાયો હતો। રાજકીય અગ્રણીઓ, સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર યોજાયો હતો। નિવૃત્ત થતા શિક્ષકો રઘુભાઈ શંકરભાઈ ઠાકોર, અમૃતલાલ રઘુનાથ ઠાકોર તેમજ અમૃતભાઈ ખેંગારભાઈ ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તેમજ પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર તેમજ સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય શાકાજી ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર આવ્યો છું અને જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરનો જિલ્લો બનાવો ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે। અહીંયા પણ આજે ઘણા વેપારીઓ, ઘણા લોકો, તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ। જે વર્ષોની માંગણી છે અને એક પડતર માંગણી છે અને એ જરૂરિયાતવાળી માંગણી છે। આ વિસ્તારના આજુબાજુના 8-10 તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ એવી મેં પણ એમની સાથે સુર પુરાઈ, એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં સુર પુરાવ્યો છે અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે।